સુરતમાં ભારે વિવાદ બાદ VNSHUમાં નવરાત્રીનું આયોજન રદ કરવામાં આવ્યું છે। યુનિવર્સિટીના મેદાનમાં થવાનું હતું નવરાત્રીના ગરબાનું આયોજન। યુનિવર્સિટીએ યશવી ફાઉન્ડેશનને 62 લાખમાં મેદાન આપ્યું હતું। ટેન્ડર પ્રક્રિયા વગર જ મેદાન આપી દેતા ભારે વિવાદ થયો હતો અને ભારે વિવાદ સર્જાતા યુનિવર્સિટીએ નિર્ણય પરત ખેંચ્યો। તો ટેન્ડરની પ્રક્રિયાઓ પૂરી કર્યા વગર જ મેદાન આપી દેતા વિવાદ થયો હતો અને હવે આજે વિવાદ વધ્યો ત્યારબાદ યુનિવર્સિટીએ નિર્ણય પરત ખેંચ્યો છે। ચેતન પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, યુનિવર્સિટીએ ગરબા માટે ભાડે આપી દીધું હતું મેદાન અને હવે નિર્ણય પાછો લઈ લીધો છે, શું વિગતો તેને લઈને? જી બિલકુલ થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારની ટેન્ડરની પ્રક્રિયા કરવા વગર જે યશવી ફાઉન્ડેશન છે તેમને જે જગ્યા છે તે જગ્યા ભાડે આપી દેવામાં આવી હતી। ₹62 લાખ લઈને આ જે સમગ્ર જે 1.62 લાખ ચોરસ મીટરની જે જગ્યા છે તે ભાડે આપી દેતા વિવાદ વકર્યો હતો। 24 કલાક દ્વારા આ સમગ્ર જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક કુલપતિ દ્વારા પોતાનો લૂણો બચાવ પણ કરવામાં આવ્યો હતો કે આ જે સમગ્ર જે પ્રક્રિયા છે તે ટેન્ડર વગરની હોય છે, પરંતુ 24 કલાક દ્વારા સમગ્ર જે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે કુલપતિ દ્વારા જે નિર્ણય છે તે નિર્ણય પરત કરવામાં આવ્યો છે અને યશવી ફાઉન્ડેશનને જે જગ્યા આપવામાં આવી હતી તે પરત ખેંચવામાં આવી છે। બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।